નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અગિયાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરમાં આપણો અભ્યાસ શરૂ કરીશું અને આગળના ટોપિક જોઈશું. બરાબર, ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 5.16. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને, ચલો પહેલાં તો માહિતી જે આપી છે એ લખતા જઈએ. કદ આપેલું છે V, 30 મીટર ક્યુબ ટાંકી છે, એનું કદ આપ્યું છે. ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે, એટલે T 15 મિનિટ એટલે T 15 × 60 સેકન્ડ, એટલે એ જે સમય છે એ સમય થઈ જશે 900 સેકન્ડ. 900 સેકન્ડમાં ભરે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈ હોય એટલે H 40 મીટર ઊંચાઈએ છે. પંપની કાર્યક્ષમતા 30% છે. કાર્યક્ષમતાને હું ઈટા કહી દઉં 30%, એટલે 30/100.3. પછી ચર્ચા કરીએ કાર્યક્ષમતા શું છે એની, પણ 30% ટકાવારીને સાદી સંખ્યામાં ફેરવી નાખો એટલે 0.3. પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવર ઉપયોગ થયો હશે? પંપ દ્વારા જે પાવર ઉપયોગ થયો છે એ વિદ્યુત પાવર, એટલે કે આપણે જે એને ઇનપુટમાં આપીએ એ પાવર આપણે ગોતવાનો છે. જો કેવી રચના થાય છે સમજો કે આ ગ્રાઉન્ડ ફ્લોર છે, અહીંયા એક પંપ એટલે કે મોટર આપી છે એમ ટૂંકમાં, બરાબર. એને આપણે વિદ્યુત પાવર આપીએ એટલે કે ઇનપુટ પાવર, પ્રવાહ આપીએ, વિદ્યુત ઉર્જા આપીએ આપણે. હવે એ મોટર ફરે અને યાંત્રિક કાર્ય કરે. શું કરે છે કે તો કે પાઇપલાઇન મારફતે જે પાણી છે એ પાણીને શું કરે છે, એ પહોંચાડે છે. બરાબર. ટાંકી જે છે એ જમીનથી H જેટલી ઊંચાઈએ છે. એ ટાંકી ભરે છે. એનું કદ આપ્યું છે આપણને 30 મીટર ક્યુબ. આનું કદ છે V અને સમય લાગે છે 15 મિનિટનો ટાંકી સંપૂર્ણ ભરાવા માટે. ઊંચાઈ છે એની H. બરાબર. તો આપણે વિદ્યુત પાવર આપણે આપીએ, આ જે છે એ વિદ્યુત પાવર છે, અને આપણને આઉટપુટ શું મળે? આઉટપુટ મળે છે કે આ ટાંકી ભરાય, એ આપણું આઉટપુટ છે. મોટરને આપણે વિદ્યુત ઉર્જા આપીએ, એ આપણને આઉટપુટ શું આપે? ટાંકી ભરવાનું કામ કરે છે. બરાબર. તો કાર્યક્ષમતા કોને કહેવાય? કાર્યક્ષમતા એટલે આઉટપુટ ના છેદમાં ઇનપુટ. કાર્યક્ષમતા એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ. દાખલા તરીકે સમજો કે ધારો કે મેં કોઈ વ્યક્તિને 10 સફરજન આપ્યા, તો આ ઇનપુટ થઈ ગયું. એ વ્યક્તિએ બરાબર 5 સફરજન ખાધા, તો એ આઉટપુટ થઈ ગયું. બરાબર. તો પછી ઈટા કાર્યક્ષમતા કેટલી એની? 5/10, એટલે કે 1/2 ગુણ્યા જો હું 100 કરી નાખું તો 50%. એની સફરજન ખાવાની કાર્યક્ષમતા કેટલી? 50%. બરાબર. તો હંમેશા યાદ રાખવાનું, હંમેશા કાર્યક્ષમતા એટલે તમે જે આપો છો તે એ ઇનપુટ. એ આપણે શું કામ આપીએ ઉર્જા? તો કે સામેવાળો વ્યક્તિ પાસે કંઈક કાર્ય કરાવીએ છીએ, તો એ જે કાર્ય કરે એ આપણો આઉટપુટ કહેવાય. કાર્યક્ષમતા એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ. કાર્યક્ષમતા એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ. તો આપણે પંપને વિદ્યુત પાવર આપીએ છીએ, પંપ કાર્ય કરે. શું કાર્ય કરે? ટાંકી ભરવાનું, તો એ આપણું આઉટપુટ કહેવાય. બરાબર. તો આપણે કાર્યક્ષમતા એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ સૂત્ર મૂકશું. આપણે મેળવવાનું શું છે? વિદ્યુત પાવર. ટાંકી સંપૂર્ણ ભરાઈ જાય એ આપણું આઉટપુટ છે. આપણે વિદ્યુત પાવર એટલે કે આપણે ઇનપુટ મેળવવાના છે. તો આપણે શું ગોતવું પડશે કે આઉટપુટ એટલે કે કાર્ય કેટલું થાય એમ. ટાંકી સંપૂર્ણ ભરાય તો કેટલું કાર્ય થાય. બરાબર. ચલો, એ કાર્ય શું થશે? તો કે પાણી જે છે અહીંયા હતું અહીંયા સુધી પહોંચે એટલે mgh જેટલી ઉર્જાનો સંગ્રહ થાય. એ કાર્ય એટલે શું? mgh જેટલી ઉર્જાનો એમાં સંગ્રહ થાય છે. પડે ખબર? બરાબર. તો m એટલે દળ. તો પહેલા આપણે જે પાણી છે એનું શું મેળવવું પડશે? આપણે દળ મેળવવું પડશે. ચલો, દળ મેળવવા માટે હવે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો ટાંકીમાં રહેલા પાણીનું દળ એટલે ઘનતા ગુણ્યા કદ. ચલો, પાણીની ઘનતા 10⁻³ અને કદ આપ્યું છે 30, એટલે દળ થઈ જશે 3 × 10⁴ કિલોગ્રામ. આટલા દળનું પાણી એમાં સંગ્રહ પામે. જ્યારે ટાંકી આખી ભરાઈ જાય એટલે એમાં 3 × 10⁴ કિલોગ્રામ દળ સંગ્રહ પામે. ચાલો, તો હવે આપણે
પાવર આઉટપુટ ગોતી લઈએ, કાર્યના છેદમાં સમય. તો પાવર આઉટપુટ કાર્ય કયું? પાણીને ઉપર ચડાયું એટલે સ્થિતિ ઉર્જા સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થયો. કેટલો? mgh ના છેદમાં t. તો પાવર આઉટપુટ ઇક્વલ ટુ, ચલો m કેટલા છે? 3 ગુણ્યા 10⁴ ગુણ્યા g નથી આપ્યા તો લઈ લઈએ 9.8, ઊંચાઈ 40 ના છેદમાં સમય 900. તો ચલો પાવર આઉટપુટ આપણને કેટલો મળ્યો અહીંયા? તો કેલ્ક્યુલેશન કરશો એટલે આવશે 1.3066 ઇન્ટુ 10⁴ વોટ. બરાબર. ચલો તો હવે કાર્યક્ષમતા ઈટા બરાબર પાવર ઓફ આઉટપુટ છેદમાં પાવર ઓફ ઇનપુટ. તો પાવર ઓફ ઇનપુટ ઇક્વલ ટુ પાવર ઓફ આઉટપુટ ના છેદમાં ઈટા, એટલે 1.3066 ઇન્ટુ 10⁴ ના છેદમાં ઈટા કેટલા છે? 0.3. એટલે આ થઈ જશે 4.3553 ઇન્ટુ 10⁴. આ થઈ ગયો પાવર ઇનપુટ. એટલે કે આપણે વિદ્યુત પાવર આટલો આપવો પડે વોટ. એમાંથી જો 10⁻³ લઈ લો એટલે 10 વધે, 10 ને ગુણાકાર કરો તો પાવર ઇનપુટ ઇક્વલ ટુ 43.55 કિલોવોટ. 43.55 કિલોવોટ. તો જો કાર્યક્ષમતા ખાસ યાદ રાખવાનું. મેં જો અહીંયા શું લખ્યું? આ છે ને વ્યાપક સૂત્ર છે. મેં શું લખ્યું? આઉટપુટના છેદમાં ઇનપુટ. એ પછી હવે ગમે તે હોઈ શકે. ધારો કે આગળ જતાં આપણને કંઈક કાર્ય આપે તો આઉટપુટ કાર્ય છેદમાં ઇનપુટ કાર્ય. પાવર હોય તો આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. ધારો કે આગળ જતાં ક્યાંક આપણને ઉર્જા હોય તો આઉટપુટ ઉર્જા છેદમાં ઇનપુટ ઉર્જા લખવો પડે. બરાબર. તો એના ઉપરથી આપણને શું મળે? કાર્યક્ષમતા મળે. હજુ આપણે આગળ જતાં જ્યારે 11મું 12મું ચેપ્ટર આવશે ત્યારે કાર્યક્ષમતાના કેટલાક યંત્રો છે, ઉષ્મા એન્જિન છે, રેફ્રિજરેટર છે, એની કાર્યક્ષમતાની ચર્ચા આપણે કરશું. ઓકે. તો ચલો આમાં ખ્યાલ આવી ગયો હોય કાર્યક્ષમતા શું છે તે, એટલે એ પ્રમાણે આપણને શું મળશે? જવાબ મળશે. ક્લિયર આટલું? ઓકે. ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 6.18. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. જો સમજો કે ધારો કે આ એક લોલકનો ગોળો છે અહીંયા, અને હું એ સ્થાન કહી દઉં, ત્યાંથી એને છોડવાનો છે. ચલો છોડશો એટલે શું કરશે? એ આમ આવશે, એટલે કે અહીંયા આમ રીતે આવશે. આને ધારો કે હું બી સ્થાન કહી દઉં, બરાબર, આ રીતે આવશે. છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય, એટલે કે આ લંબાઈ L 1.5 મીટર, તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે, એટલે કે આ બિંદુએ, તેની ઝડપ કેટલી હશે? અહીંયા એની ઝડપ કેટલી હશે એ આપણે ગોતવાનું છે. v. અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. મતલબ કે અહીંયા જેટલી ઉર્જા હોય, કેટલી ઉર્જા હશે? ચલો આને આપણે સંદર્ભ સપાટી લઈ લઈએ. તો સંદર્ભ સપાટીથી L ઊંચાઈએ છે, તો એ પાસેની પાસે ઉર્જા કેટલી હશે? mgh. અહીંયા બી પાસે પહોંચે, વેગ એનો v હોય તો ઉર્જા કેટલી હશે? ½ mv². તો જો કે હવે એ પાસે ઉર્જા એટલે mgh, બી પાસે ઉર્જા એટલે ½ mv². બરાબર. હવે એમ કીધું છે કે પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા અવરોધ બળ સામે ગુમાવે, મતલબ કે આ અહીંયાથી અહીંયા પહોંચે. બરાબર. તો ½ mv² ઉર્જા મેળવે, પણ એમાં mgh જે બધી ઉર્જા છે એનું સંપૂર્ણ આમાં રૂપાંતર થતું નથી. વચ્ચે શું થાય છે? 5% ઉર્જાનો વ્યય થાય છે. તો જ્યારે અહીંયા પહોંચશે ત્યારે કેટલી ઉર્જાની પાસે હશે? 95% ઉર્જા હશે. તો ચલો હવે આપણે આવું લખી શકીએ કે હવે, બરાબર, EB ઇક્વલ ટુ EA ના 95%. બી પાસેની ઉર્જા એટલે એ પાસેની ઉર્જાના 95% લેવાના, 5% તો વ્યય થઈ જાય. તો ચલો EB એટલે ½ mv², E એટલે mgh ગુણ્યા 95/100. ચલો m કેન્સલ થાય, આપણે વેગ ગોતવાનો છે. તો v² બરાબર 2gh ગુણ્યા 95/100.
તો v ઇક્વલ ટુ અંડર રૂટ 2 ગુણ્યા g નથી આપ્યા તો 9.8 લઈ લઈએ ગુણ્યા h એટલે l h ની જગ્યાએ આપણે l લંબાઈ લીધી છે તો આપણે l લઈ લઈએ અહીંયા l તો અહીંયા પણ તમે l લખી શકો h લખો તોય ચાલે તો બરાબર l લઈ લેવાના ચલો 95 h એટલે કે l બરાબર l આપણને આપ્યા છે અહીંયા l h લખો તો ચાલશે ઓકે કંઈ પ્રોબ્લેમ નથી 1.5 ગુણ્યા 95 ના છેદમાં 100 તો v તમને મળી જશે અહીંયા 5.284 મીટર સેકન્ડ ઇનવર્સ ચલો ઇઝી દાખલો જ હતો ઓકે ચલો જો હવે ધારો કે વીઆઈ ન પામતો ધારો કે આ વાક્ય ન આપ્યું હોત અહીંયાથી આ વાક્ય જો ન આપ્યું હોત ને તો શું લેવાનું હોય ea ઇક્વલ ટુ eb ea ઇક્વલ ટુ eb બરાબર મતલબ કે હાફ એમ વી સ્ક્વેર ઇક્વલ ટુ mgl mm જાય તો વી સ્ક્વેર ઇક્વલ ટુ વી ઇક્વલ ટુ અંડર રૂટ 2gl જો કંઈ વ્યય થાય જ નહીં તો mg રૂટ mgl બરાબર જો આ વાક્ય ન આપ્યું હોય તો ઓકે ચલો સ્વાધ્યાયનો 6.21 એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે ચલો પવનચક્કી તમે જોયા જ હશે ધારો કે આના જે પાંખિયા ફરે ત્યારે જે ક્ષેત્રફળ આવરી લેવાય છે એ તમને એ આપ્યું છે પવનચક્કીના પાંખિયા ફરશે એટલે જે ક્ષેત્રફળ આવરી લેવાય આખું કેમ પંખો ફરે તો કેમ ક્ષેત્રફળ એક વર્તુળ બને એની જેમ જો પવન વી વેગથી આ વર્તુળને લંબ રૂપે વહેતો હોય પવન વહેતો હોય આમ કેટલો વેગ છે પવનનો વી અને લંબ રૂપે વહેતો એટલે ધારો કે આ પાંખિયા આ રીતે આમ ફરતા હોય તો પવન છે આમ જતો હોય એમ આમ બરાબર તો ટી સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થાય ટી સમય આપણે લઈએ કે ભાઈ આને હું ટી સમય આપું તો કેટલું દળની હવા આમાંથી પસાર થઈ હશે આપણે ગોતીએ સમજો આ જે છે એ વર્તુળ અહીંયા દોરું આમાંથી જે પવન પસાર થાય છે એનો વેગ છે વી મીટર પર સેકન્ડ મતલબ કે 1 સેકન્ડમાં તે વી મીટર અંતર કાપે 1 સેકન્ડમાં વી મીટર અંતર કાપે તો સમય કેટલો છે ટી તો ટી સેકન્ડમાં કેટલું અંતર કાપશે તો કે એ અંતર આવશે વી ટી મતલબ કે આમાંથી જે પવન પસાર થાય એ ટી સમયમાં વીટી જેટલું અંતર કાપેલા એક નળાકારમાં સમાયેલું હોય આમાંથી જે હવા પસાર થશે એ ટી સમયમાં વીટી જેટલી લંબાઈ ધરાવતા એક નળાકારમાં સમાયેલી હોય તો કેટલું દળ પસાર થયું મતલબ કે આમાં કેટલી હવા છે આપણે ગણી લઈએ તો આનું કદ કેટલું થશે નળાકારનું કદ વી ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ આનું ક્ષેત્રફળ કેટલું થાય એ ગુણ્યા લંબાઈ વીટી તો એ વી ટી તો ચલો દળ ગોતવાનું છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ તો દળ બરાબર ઘનતા રો અને કદ થઈ ગયું એ વી ટી ચલો આ આવી ગયો પહેલો જવાબ એ પડે ખબર અહીંયા ખાસ આ જોજો કે આમાંથી ટી સમયમાં જેટલી હવા પસાર થશે એ વીટી જેટલા લંબાઈના નળાકારમાં સમાયેલી હોય બરાબર તો પછી કદ કેટલું થાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એ વીટી તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ બીજું હવાની ગતિ ઉર્જા કેટલી ચાલો બીજું તો બહુ સહેલું ગતિ ઉર્જા કે એટલે હાફ એમ વી સ્ક્વેર તો કે ઇક્વલ ટુ હાફ એમ રો એ વી ટી ગુણ્યા વી સ્ક્વેર તો કે ઇક્વલ ટુ હાફ રો એ વી ક્યુબ ટી આ થઈ ગઈ હવાની ગતિ ઉર્જા સી ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે બરાબર વિદ્યુત ઉર્જા બરાબર પવન ઉર્જાના 25% વિદ્યુત ઉર્જા કેટલી પવન ઉર્જાના 25% મતલબ કે પવન ઉર્જા કેટલી તો કે આ પવનની ગતિ ઉર્જા એ જ પવનની ઉર્જા તો એના 25% ઉર્જાનું રૂપાંતર શેમાં થાય વિદ્યુત ઉર્જામાં તો જો વિદ્યુત ઉર્જા ઇલેક્ટ્રિકલ એનર્જી ઇક્વલ ટુ પવન ઉર્જા એટલે કે ના 25% એટલે ગુણ્યા
25 ભાગ્યા 100 એટલે આ થઈ જશે k/4. કેની કિંમત મૂકી દો તો E ઇક્વલ ટુ 1/4 કે મૂકો એટલે હાફ રો એ v ક્યુબ ટી એટલે E તમને મળી જશે 1/8 રો એ v ક્યુબ ટી. તો આટલી વિદ્યુત ઉર્જા મળે. ચાલો, તો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, એ આપ્યા છે, વી આપ્યા છે, ઘનતા આપી છે, તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય. ચલો, વિદ્યુત પાવર PE એટલે વિદ્યુત ઉર્જાના છેદમાં સમય. તો PE વિદ્યુત ઉર્જા છે માફ કરજો 1/8 રો એ વી ક્યુબ બાય ટી છે એટલે ટી કેન્સલ થઈ જશે. ચલો, હવે ડેટામાં આપણને ક્ષેત્રફળ આપ્યું છે, ઘનતા આપી છે, વેગ આપ્યો છે. ચાલો, હવે એ બરાબર 30 મીટર ક્યુબ, વી બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે વી બરાબર 36 ગુણ્યા 5/18 મીટર સેકન્ડ ઇનવર્સ એટલે વી બરાબર 10 મીટર સેકન્ડ ઇનવર્સ. બીજું ઘનતા રો આપી છે 1.2 કિલોગ્રામ મીટર -3. ખાલી ડેટા લેખા બધી કિંમત મૂકી દો ત્યાં. રો PE ઇક્વલ ટુ હાફ ગુણ્યા 1.2 ગુણ્યા એ 30 ગુણ્યા વી ક્યુબ એટલે 10⁻³ અથવા તો 1000 કરો તોય ચાલશે. તો ફાઇનલી તમને ત્યાં મળી જશે 4500 વોટ. ચાલો, હવે દાખલામાં ઇઝી દાખલો જ છે. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 6.22. વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ એટલે કે ડાયટિંગ કરતા હોય તે લોકો 10 કિલોગ્રામ દળને 1000 વાર, જોજો અહીં ઉકેલ લઈએ, એમ 10 કિલોગ્રામ દળને 1000 વખત એટલે n 1000 વખત 0.5 મીટર જેટલું ઊંચકે છે એટલે h 0.5 મીટર જેટલું ઊંચકે છે એટલે જે પેલું વેઇટ લિફ્ટર હોય શું કરે, આમ દળને આમ ઊંચકે, વજન ઘટાડવા માટે, બોડી બનાવવા માટે દળને આમ ઊંચકે. એમ તો કેટલું ઊંચકે છે દરેક વખતે 0.5 મીટર. ધારો કે તેણી, ચલો તેણી પરથી નક્કી થાય કે એ કોણ છે, મહિલા છે. તેણી જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય. એની પાસે જે ઉર્જા છે, સ્થિતિ ઉર્જા જે છે એમાં સંગ્રહ પામેલી છે. ખોરાક ખાધો એટલે ઉર્જા હોય કે નહીં, એમ તો એ ઉપર લઈ જાય, જેવું નીચે આવે એટલે ઉર્જાનો વ્યય થાય, પાછું ઉપર આવે પાછું નીચે, ઉર્જાનો વ્યય થાય. બરાબર. તો પેલું તેણી ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કેટલું કાર્ય કરે. ચલો, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કેટલું કાર્ય કરે તો એ કાર્ય એટલે જ બોલો શું લખાય, mgh. એક વખત દળને ઉપર લાવે એટલે mgh, એવું કેટલી વખત કરે છે, 1000 વખત કરે છે એટલે ગુણ્યા n. ટોટલ આટલું કાર્ય કરે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં. ચલો, m10 g નથી આપ્યા, બરાબર, અથવા તો g10 લઈ લઈએ, g બરાબર 10 મીટર સેકન્ડ -2. તમને નો આપ્યો હોય 9.8 લ્યો તોય ચાલે, બરાબર. 10 h કેટલા છે 0.5 અને n 1000. તો કેટલું કાર્ય થયું હોય 49,000 જૂલ. તેણે આટલું કાર્ય કર્યું. હવે ખોરાકમાંથી કિલોગ્રામ દીઠ 3.8 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા મળે છે. ચલો, મતલબ કે 1 કિલોગ્રામ ખોરાકમાંથી મળતી ઉર્જા ઇક્વલ ટુ 3.8 ગુણ્યા 10⁷ જૂલ. એટલે કે 1 કિલોગ્રામ તમે ખોરાક ખાઓ તો એમાંથી આટલી ઉર્જા મળે, જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર 20% કાર્યક્ષમતાના દરે થાય. મતલબ કે આટલા ખોરાકમાં આટલી ઉર્જા મળે એમાંથી 20% ઉર્જા જ યાંત્રિક ઉર્જામાં વપરાય. તો ચલો હવે આવું લખી શકીએ કે 1 કિલોગ્રામ ખોરાકમાંથી મળતી યાંત્રિક ઉર્જા કેટલી, તો કે આ જે ઉર્જા હતી 3.8 ગુણ્યા 10⁷ 20%. તો E ઇક્વલ ટુ 3.8 ગુણ્યા 10⁷ ગુણ્યા 20 ભાગ્યા 100 એટલે E થઈ જશે 0.76 ગુણ્યા 10⁷
એટલે કે ઈ થઈ જશે 76 × 10⁵ જૂલ. ચલો આટલી યાંત્રિક ઉર્જા મળે 1 કિલોગ્રામ ખોરાકમાંથી. જોજો આ ઉર્જા 1 કિલોગ્રામ ખોરાક આપણે ખાઈએ એટલે આપણને આટલી ઉર્જા મળે. એમાંથી આપણને કાર્ય કરવા માટે યાંત્રિક ઉર્જા સ્વરૂપમાં કેટલી ઉર્જા મળશે? ખાલી એની 20%. બાકીની ઉર્જા ક્યાં જાય? તો કે આપણા અંદરની જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, ચયાપચયની જે કંઈ ક્રિયાઓ થાય, એમાં બધી ઉર્જા શું થાય? નાશ પામે. તો યાંત્રિક કાર્ય આટલી ઉર્જાથી થાય 76 × 10⁵ જૂલ. એટલે એણે જે પેલું વેઇટ લિફ્ટિંગનું કાર્ય કર્યું કે નહીં, એમાં એને ખરેખર આટલી ઉર્જા મળી. તો જો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે, મતલબ કે એ વ્યક્તિએ આટલું કાર્ય કર્યું, બરાબર. 1 કિલોગ્રામ ખોરાક ખાવાથી આપણને આટલી ઉર્જા યાંત્રિક ઉર્જા સ્વરૂપમાં મળે. તો આટલા કાર્ય માટે એણે બરાબર શું કીધું છે? આટલા કાર્ય માટે કેટલો ખોરાક વાપર્યો હશે, કેટલો ખોરાક ખાધો હશે, આટલું કાર્ય કરવા માટે કેટલો ખોરાક ખાધો હોય. 1 કિલોગ્રામ ખોરાકમાંથી યાંત્રિક ઉર્જા આટલી મળે. તો જો એવું કહી શકીએ કે 76 × 10⁵ જૂલ ઉર્જા. હવે 76 × 10⁵ જૂલ ઉર્જા બરાબર 1 કિલોગ્રામ ફેટ, એટલે તો ખોરાક. તો 49000 એટલે લખાય 4.9. 1 2 3 4 ને 5 0.49 × 10⁵ જૂલ. તો 0.49 × 10⁵ જૂલ ઉર્જા બરાબર કેટલો ખોરાક? એને હું એમ કહી દઉં અથવા એમ ડેશ કહી દઉં. તો એમ ડેશ ઇક્વલ ટુ 0.49 × 10⁵ ના છેદમાં 76 × 10⁵. તો એમ ડેશ ઇક્વલ ટુ, ચલો અહીંયા તમને આ મળી જશે 0.49 ભાગ્યા 76. હું એપ્રોક્સિમેટલી જવાબ લખી નાખું છું. 6.45 × 10⁻³ કિલોગ્રામ. ઘાતમાં ફેરવી નાખ્યા છે મેં, તમે જરા કેલ્ક્યુલેટ કરી નાખશો. તો એને આટલો કિલોગ્રામ ખોરાક એટલે કે એમ ડેશ 6.45 ગ્રામ -3 કિલોગ્રામ એટલે 6.45 ગ્રામ ખોરાક એને વાપર્યો હશે. ખબર પડે? બરાબર. તો ઇઝી દાખલો છે. અહીંયા ખાસ આટલું જોવાનું, 1 કિલોગ્રામ ખોરાકમાંથી આપણને આટલી ઉર્જા મળે. એમાંથી યાંત્રિક ઉર્જા સ્વરૂપમાં કેટલી વપરાય? એના 20% જ વપરાય. તો એને આ યાંત્રિક કાર્ય કર્યું, તો આટલું કાર્ય કરવા માટે એણે કેટલો ખોરાક ખાધો હશે? કેટલો ખોરાક ખાધો હશે? 6.45 ગ્રામ ખોરાક ખાધો હશે. ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 6.23. એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. ચલો એક કુટુંબ આપ્યું છે, એ 8 કિલોવોટ એટલે P 8 × 10⁻³ વોટ એટલે P 8000 વોટ. આટલો પાવર એના ઘર વપરાશમાં વાપરે છે. બરાબર, 8000 વોટ પાવર એને જરૂર છે. હવે જો સ્માર્ટ કુટુંબ છે એ શું કરે છે? સમક્ષિતિજ સપાટી પર સૂર્યની ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. ધારો કે હું એક સમક્ષિતિજ સપાટી લઉં, એટલે કે ધારો કે આપણે પેલી સોલર પેનલ લઈએ, એની ઉપર જે સૂર્ય ઉર્જા આપાત થાય એ કેટલા વોટ પાવર આપે છે? તો કે 200 વોટ પાવર આપે છે. એટલે અહીંયા જે ઉર્જા આપાત થાય, સૂર્ય ઉર્જામાંથી મળતો પાવર 200 વોટ એટલે 200 જૂલ પ્રતિ સેકન્ડ. તો માટે સૂર્યમાંથી 1 સેકન્ડમાં મળતી ઉર્જા 200 જૂલ. અને એ પણ આનું જે ટોટલ ક્ષેત્રફળ છે એ કેટલું? એ ઇક્વલ ટુ 1 મીટર સ્ક્વેર. કારણ કે આપણે આપ્યું છે 1 ચોરસ મીટર, એટલે કે 1 મીટર બાય 1 મીટરનો ચોરસ લઈ લો તો ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર. તો આખું જે આ ક્ષેત્રફળ છે આખું ટોટલ ક્ષેત્રફળ કેટલું છે? 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ હોય તો એ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં આપણે ધારો કે સોલર પેનલ મૂકી દઈએ તો આપણે કેટલા વોટ પાવર મળે? 200 વોટ પાવર મળે. મતલબ કે 1 સેકન્ડમાં આપણે 200 જૂલ ઉર્જા મળે. બરાબર. ચાલો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. મતલબ કે સૂર્યમાંથી આપણને 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં 200 જૂલ ઉર્જા મળે, સૂર્ય આપણને આપે, પણ વિદ્યુત ઉર્જામાં કેટલું રૂપાંતર થાય? 20%. તો હવે 1 સેકન્ડમાં મળતી
વિદ્યુત ઉર્જા E ઇક્વલ ટુ 200 જૂલના 20% ઇક્વલ ટુ 200 ગુણ્યા 20 ભાગ્યા 100 એટલે આવશે 40 જૂલ. કેટલી વિદ્યુત ઉર્જા આપણને મળશે? 40 જૂલ. એટલે કે તમે 1 મીટર 1 મીટર બાય 1 મીટરની સોલર પેનલ લો, સૂર્યપ્રકાશની સામે મૂકો, એટલે સૂર્ય આપણને 200 વોટ પાવર આપે, મતલબ કે 1 સેકન્ડમાં એ 200 જૂલ ઉર્જા આપે. પણ એમાંથી જે વિદ્યુત ઉર્જા સ્વરૂપમાં આપણને મળે, વિદ્યુત ઉર્જા સ્વરૂપમાં, એ ઉર્જા અહીંયા કેટલી છે? ખાલી 40 જૂલ. એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કેટલું કરે? 40 જૂલ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ? હવે સીધી વાત છે કે આપણે જોઈએ છે કેટલો? 8000 વોટ જોઈએ છે. આપણે મળે છે કેટલી? એટલે કે 8000 વોટ એટલે કે 8000 જૂલ પ્રતિ સેકન્ડ. એટલે 1 સેકન્ડમાં 8000 જૂલ ઉર્જા જોઈએ છે. આપણે 1 સેકન્ડમાં મળે કેટલી? ખાલી 40 જ વિદ્યુત ઉર્જા મળે. તો સીધી વાત છે કે આ એક પ્લેટ છે, એવી ધારો કે હું બીજી પ્લેટ મૂકી દઉં તો એમાંથી 40 મળે, ત્રીજી પ્લેટ મૂકી દઉં એમાંથી 40 મળે. બરાબર? તો કેટલું ક્ષેત્રફળ જોઈએ? તો ચલો હવે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, અથવા તો એવું લઈએ કે 40 જૂલ વિદ્યુત ઉર્જા બરાબર 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. તો 8000 જૂલ વિદ્યુત ઉર્જા બરાબર કેવડું ક્ષેત્રફળ? એ કહી દઉં તો એ બરાબર 8000 ના છેદમાં 40, તો એ થઈ જશે 200 મીટર સ્ક્વેર. 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપણે લઈએ, 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ લઈએ તો એમાં આપણને 1 સેકન્ડમાં કેટલી ઉર્જા મળી જશે? 80 જૂલ ઉર્જા મળે. 8000 જૂલ એટલે કે 8000 વોટ આપણને પાવર મળે. બધું છે ને 1 સેકન્ડમાં થાય છે. બધું આપણે 1 સેકન્ડમાં ચર્ચા કરીએ છીએ. હવે બીજું કીધું છે કે આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. મતલબ કે ઘરનું છાપરું છે એ કેવડું ગોઠવવાનું? તો ધારો કે ઘરનું છાપરું ચોરસ છે, ઘરનું છાપરું ચોરસ છે, લંબાઈ એની L છે, તો ક્ષેત્રફળ કેટલું થાય? L સ્ક્વેર થાય. તો L સ્ક્વેર ઇક્વલ ટુ 200, તો L ઇક્વલ ટુ 14.14 મીટર. મતલબ કે ઘરનું છાપરું કેવડું હોવું જોઈએ? તો કે એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 14x14 નું રાખવાનું. એમ ઘરનું છાપરું જે છે એ 14x14 નું તમારે રાખવાનું. બરાબર? તો તમને 8 કિલોવોટ પાવર તમને મળે. એટલે તમારું ઘર જે છે એ શું થાય? સૌર ઉર્જાથી ચાલે. એટલે ખબર પડી? તો તમે તમારું ઘર જે છે એમાં સેમ કેટલો પાવર તમે વાપરો છો એ મીટર બિલમાં લખાઈને આવે છે કે એક મહિનામાં તમે કેટલો પાવર વાપરો. બરાબર? અને એ પાવરને આધારે તમે સૂર્યમાંથી ઉર્જા તો ફિક્સ જ મળે છે 200 જૂલ પ્રતિ સેકન્ડ. તો તમે ચેક કરી લેજો કે તમારા ઘરની ઉપર સોલર પેનલ 1 મીટર સ્ક્વેરની સોલર પેનલ કેટલી લગાડવી પડે. હવે આ 200 મીટર સ્ક્વેર આવ્યા, એક પેનલ ધારો કે 1 મીટર સ્ક્વેરની હોય તો 1 મીટર સ્ક્વેરમાં એક, તો 200 મીટર સ્ક્વેરમાં કેટલી પેનલ આવશે? 200 પેનલો આવે. બરાબર? ખબર? એટલી પેનલ આપણે શું કરવી પડે? લગાડવી પડે. કે 1 મીટર સ્ક્વેરમાં એક, તો 200 મીટર સ્ક્વેરમાં કેટલી પેનલ આવશે? 200 પેનલ આપણે શું કરવી પડે? છાપરા ઉપર લગાડવી પડે. બરાબર? ચાલો, ખ્યાલ આવી ગયો? ઓકે.